હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચોથું ચેપ્ટર છે એસિડ બેઝ અને ક્ષાર, જેમાં પહેલો પ્રશ્ન છે બરાબર, જેમાં આપણે વિકલ્પ પસંદ કરી લખવાના છે। અને હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમને વિજ્ઞાન હજી સમજાતું નથી, તો એનો અર્થ એવો થાય કે તમે ફેનિલ સરના વિડીયો જોયા નથી। ઘણા મિત્રોને અત્યારથી પરીક્ષાની ચિંતા હોય, તો બધા પ્રશ્નોનું સોલ્યુશન છે આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના પાઠની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, જુદા જુદા જિલ્લાના સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરોની પીડીએફ, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને સરસ મજાના પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો સ્વાધ્યાય પોથીના બધાના। ચાલો, પહેલું, નીચે પૈકી કયું દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે? તો જવાબ આવશે સી, સોડા વોટર। પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી, તો તે તટસ્થ છે। એસિડ વર્ષા માટે નીચે પૈકી કયા પ્રદૂષકો જવાબદાર હોય છે? તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, અહીંયા આપણે સલ્ફર ડાયોક્સાઇડ લીધું છે। લિટમસ પત્ર કયા રંગના મળે છે? ભૂરા તથા લાલ। આંબલી દ્રાક્ષ તથા કાચી કેરીમાં જોવા મળતો એસિડ નીચેના પૈકી કયો છે? ટાર્ટરિક એસિડ। રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બને છે? એસિડિક। ખાલી જગ્યા પૂરો, જે પદાર્થ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે પદાર્થ સ્વભાવે એસિડિક ખાટા હોય છે। તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝ પોતાના ગુણધર્મ ગુમાવીને ક્ષાર અને પાણી તૈયાર કરે છે। ઘરની ઘણી ચીજ વસ્તુઓ જેવી કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે, તો તેઓ બેઝિક પ્રકૃતિ ધરાવે છે। ટૂંકમાં જવાબ લખો, કીડી કરડે ત્યારે એસિડની અસરને દૂર કરવા માટે ચામડી પર કયો પદાર્થ લગાડશો? બેકિંગ સોડા અથવા કેલેમાઇનનું દ્રાવણ। વિનેગરમાં કયો એસિડ હોય છે? વિનેગરમાં એસિટિક એસિડ રહેલો હોય છે। ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ કયું રંગ પરિવર્તન આપે છે? ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ લાલ રંગનું પરિવર્તન આપે છે। જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે? જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે લીલો રંગ આપે છે। લિટમસ પત્ર શામાંથી બનાવવામાં આવે છે? લિટમસ પત્ર લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે। મીઠાનું રાસાયણિક નામ જણાવો? સોડિયમ ક્લોરાઇડ। મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા સૂચકનો ઉપયોગ થાય છે? તો કે ફિનોલ્ફથેલિન। ચલો, તફાવત આપો એસિડ અને બેઝ। તો વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝના સરસ મજાના આવી રીતે આમ 3 મુદ્દા આપણે લખી નાખવાના। ક્લિયર? ચાલો, એસિડ અને ક્ષારનો તફાવત કે તો પણ એના સરસ મજાના આપણે 2 મુદ્દા લખેલા છે। બેઝ અને ક્ષાર કે તો પણ આપણે એના સરસ મજાના 2 મુદ્દા આપણે લખી નાખવાના। ચાલો, અહીંયા એસિડ બેઝ ક્ષારમાં વર્ગીકરણ કરો। એસિડમાં નારંગીનો રસ, દહીં, આંબલીનો રસ, વિનેગર ખાટું હોય તે। બેઝ ખાવાનો સોડા, ડિટર્જન્ટ, પાવડરનું દ્રાવણ, ચૂનાનું નીતર્યું પાણી। ક્ષાર મીઠાનું દ્રાવણ, નિસ્યંદિત પાણી। ચલો, નીચેના વિધાનોને એસિડ બેઝ કે તટસ્થના આધારે અલગ પાડો। સ્વાદે ખાટા હોય એસિડ, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે બેઝ, લિટમસ પત્ર પર કોઈ અસર દર્શાવતો નથી ક્ષાર, સ્પર્શે ચીકણા હોય છે બેઝ, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે એસિડ। ચલો, તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો। એસિડ વત્તા બેઝ ઇટ્સ ગીવ ક્ષાર વત્તા પાણી। હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઇટ્સ ગીવ સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી। ચલો, ખરા ખોટા જણાવો। ખાવાનો સોડા ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, ખોટું। આમળા અને ખાટા ફળોમાં લેક્ટિક એસિડ જોવા મળે, ખોટું। સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રાકૃતિક સૂચક લાઇકેનમાંથી બનાવવામાં આવે છે, ખરું। જે દ્રાવણ લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ પણ અસર દર્શાવતું નથી તેને તટસ્થ દ્રાવણ કહે છે, ખરું। જાસૂદ પત્રને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણમાં ડુબાડતા
જાસૂદ પત્ર લાલ રંગનું બને છે, ખોટું. જાસૂદના ફૂલથી બનાવેલ સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી રંગ આપે છે, ખરું. એસિડ બેઝ ઇટ્સ ગીવ ક્ષાર વત્તા પાણી વત્તા ઉષ્મા, ખોટું. જમીનની બેઝિક પ્રકૃતિનું તટસ્થીકરણ કરવા તેમાં કાર્બનિક દ્રવ્ય કે જે એસિડ ઉત્પન્ન કરે છે તે ઉમેરવામાં આવે છે, ખરું. કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ હોય છે, ખરું. વૈજ્ઞાનિક કારણ આપો. કીડી કે મધમાખીના કરડવાથી તેના ડંખ પર કેલેમાઇન લોશન એટલે કે દ્રાવણ લગાડવું જોઈએ. તેનો જવાબ વિડીયો પોઝ કરીને લખી શકો છો. કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવતા પહેલા તેને તટસ્થ કરવું જરૂરી છે. બધા જ ક્ષાર લિટમસ પત્રે તટસ્થ હોતા નથી. સારો અને પુષ્કળ પાક લેવા માટે જમીનની ચકાસણી કરવી જરૂરી છે. સફેદ શર્ટ પર પડેલ હળદરના ડાઘ પર સાબુ ઘસવાથી તે લાલ થઈ જાય છે. ચલો ફ્લોચાર્ટ પૂર્ણ કરો. પદાર્થ એસિડ સ્વાદે ખાટા. તો અહીંયા મિત્રો એસિડના કેટલાક ઉદાહરણ છે અને અહીં તેમના ગુણધર્મ છે. બેઝ સ્વાદે તુરા, અહીંયા કેટલાક એમના ઉદાહરણ છે અને કેટલાક અહીંયા ગુણધર્મ આપેલા છે. પ્રશ્ન 8 પહેલું, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઇટ્સ ગીવ સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી વચ્ચે થતી તટસ્થીકરણ પ્રક્રિયાના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો. તો સાધન સામગ્રી આકૃતિ આપેલી છે, સરસ મજાને દોરી શકો છો. પદ્ધતિ આપેલી છે, 7 મુદ્દા, અવલોકન આપવામાં આવેલું છે અને નિર્ણય પણ આપેલો છે. એવી રીતે બીજું, લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્રની મદદથી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તેની ચકાસણી. સાધન સામગ્રી, પદાર્થો, અહીંયા પદ્ધતિ આપેલી છે અને અહીંયા નિર્ણય આપેલો છે. પ્રશ્ન 9, તમારી આસપાસ મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી હળદર પત્ર બનાવી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા માટે પ્રવૃત્તિ કરો. સાધન સામગ્રી, પદાર્થો, પદ્ધતિ. બરાબર, પદ્ધતિની અંદર જ આ બધા કારણો આપણે દર્શાવવાના છે. પ્રશ્ન 10, તમારી આસપાસ મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી જાસૂદના ફૂલનું સૂચક બનાવી આપેલ દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા પ્રવૃત્તિ કરો. સાધનો, પદાર્થો, પદ્ધતિ અને અંતે નિર્ણય. તો પદ્ધતિની અંદર આ મુદ્દા લખવાના છે. બરાબર, ક્રમ, કસોટી માટેનું દ્રાવણ, પ્રારંભિક રંગ, અંતિમ રંગ, શેમ્પુ, લીંબુનો રસ, સોડા વોટર, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, વિનેગર, ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ. ચલો પ્રશ્ન 11, નીચે આપેલો ફકરો વાંચો ને એના આધારે પ્રશ્નના જવાબ લખો. તો પેલો, આપણા પેટમાં કયું એસિડ ઉત્પન્ન થાય? હાઇડ્રોક્લોરિક એસિડ. એન્ટાસિડની ગોળી કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે? બેઝ. મિલ્ક ઓફ મેગ્નેશિયા એક એન્ટાસિડ છે, તો તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ચોથું, એન્ટાસિડની ગોળી લેવાથી બુજોના પિત્તાને કેવી રીતે રાહત મળી તે સમજાવો. તેના પિત્તા એસિડિટીથી પીડાય છે એટલા માટે. બુજોના પિત્તાને અપચાની તકલીફ થઈ ત્યારે શું લીંબુ પાણી પીવાથી અપચામાં રાહત થાય છે? શા માટે સમજાવો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. તમારા મિત્રો દોસ્તોને શેર કરો, વિડીયો લાઇક કરો. એ સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.